નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવી છે દેશની સર્વોચ્ચ સુપ્રીમ ઓડિટ સંસ્થા એટલે કે કેગ. કેગનું પૂર્ણ નામ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. બરાબર. દેશની બંધારણની અંદર 148 ની અંદર આની જોગવાઈ કરવામાં આવી છે. દેશની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા છે. મિત્રો, બંધારણની અંદર આની જોગવાઈ કરી હોવાથી આ એક બંધારણીય સંસ્થા છે. મિત્રો, ભારત દેશના પ્રથમ કેગ કોણ હતા? તો વી નરહરી રાવ. હાલના આપણા કેગ કોણ છે? તો કે સંજીવ મૂર્તિ. યાદ રાખજો, કે સંજીવ મૂર્તિ. મિત્રો, વાત કરીએ તો કે કેગની નિમણૂક કોણ કરે? તો નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. મિત્રો, યાદ રાખજો, આ કેગ છે એને શપથ કોણ લેવડાવે? તો પણ રાષ્ટ્રપતિ. મિત્રો, કેગનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય? તો 6 વર્ષ અથવા 65 વર્ષ. બરાબર, બંનેમાંથી જે પહેલા પૂર્ણ થાય તે. મિત્રો, વાત કરીએ આપણે કેગને રાજીનામું આપવું હશે તો રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આપશે. અને વાત કરીએ કેગને હટાવો હોય તો સાહેબ મહાભિયોગ જેવી પ્રોસેસ કરવી પડશે. વાત કરીએ કેગનું કામ શું છે? તો મિત્રો, દેશના વાર્ષિક અહેવાલો જે હશે, બરાબર, ઓડિટ જે હશે એ તપાસવાનું કામ કરશે. મિત્રો, આ જે કેગ છે એ જાહેર હિસાબ સમિતિનો મિત્ર અને માર્ગદર્શક છે. મિત્રો, કેગને કહેવામાં આવે છે પબ્લિકના નાણાંનો વોચડોગ, એટલે કે રખેવાળ કૂતરું કહેવામાં આવે છે. અને મિત્રો, યાદ રાખજો, જાહેર હિસાબ સમિતિનો આંખ અને કાન પણ કોને કહેવામાં આવે છે? કેગ. જય હિન્દ, જય ભારત.